આપણે પહેલા તૈયાર થઈ જાય છે તો વારાફરતી અમે તૈયાર થઈએ છીએ તો ચાલો તો આપણે થઈ ગયા તૈયાર રહ્યું આપણું બેગ તો ચાલો આપણે આ બેગ પહેરી લઈએ ચાલો આપણે થઈ ગયા તૈયાર હેલો ગાઈસ તમે અડધે પૂગી ગયા છીએ કારણ કે અમે ચાલીને નીકળ્યા છે કોઈ ગાડી વાડી નથી મળી છે તો અમે ખાલી મારો ભાઈ ને પૂરીનો છોકરો અને મારા દોસ્તાર જ છે અમે બે એટલા જ જણા છે નીકળી ગયા છે હમણાં મેં નાની માતાજીએ પૂગ્યું પછી અમે નાની માતાજીથી પૂગીને પછી અમે જાશું મોટી માતાજીએ ફટાફટ ચાલી રાખીએ અમે અહીંયા દુકાનો લાકડાની પણ છે તમે જાફરાબાદમાં આવો તો આ લાઇટ હાઉસે આવવાનું ના ભૂલતા કારણ કે લાઇટ હાઉસે મસ્તનો વાવડો મળે છે તમે અહીંયા ફોટા પર આવી શકો છો લાઇટ હાઉસ છે કારણ કે અડધે પૂરી ગયા છીએ તો હમણાં અહીંયા અમે ચાલીએ છીએ વાવડો પણ મસ્તનો આવી રહ્યો છે તો અહીંયા બોટો છે મોટી વાનું બહુ છે અહીંયા વાનું બહુ છે અહીંથી જ મને બહુ લાગે છે બહુ વાનું છે સ્ટીકથી પકડીને દેખાડો તો વાન કેટલા છે આ લોકો ગેસને પણ ઓકે તો ગાય દેખો એટલી મોટું દેખાય છે હજી ઓલા ખાતે હું તમે જઈને ત્યારે હું તમને એક કાંઠાનું પણ દેખાતી હશે ના પણ બોટ તો ચાલો આપણે આગળ જઈએ તો ગાય અમે રસ્તામાં આવતા હતા તો ત્યાં તો અમને નાના મંદિરો મળ્યા તો આજે છે ખોડિયાલ જયંતિ તો અહીંયા ખોડિયાલમાંના જે મંદિર છે જાફરાબાદમાં તો ત્યાં માણસો વાવટા ચરાવવા આવ્યા છે તો તમને દેખાડી દઈશું તો ગાઈસ અમે થોડાક આગળ હાઈલા ખોડિયાલમાંના મંદિરથી ત્યાં તો મળી ગયો અમને હનુમાન દાદાના મંદિરે તો ચાલો આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે લઈ ગયા પડી લઈએ પહેલાં હું આવતો તો મને કંઈ ખબર હતી નહીં પણ હમણાં મને ખબર પડી ગઈ રહેતે અહીંયા બધા રસ્તા ચાલીને આવ્યો ને તમારે તમને ખબર પડશે તો ગાઈઝ અહીંયા અમે ગયા છે હનુમાનજીના મંદિરથી થોડાક આગળ ગયા તો અહીંયા હવે રસ્તો સુનસાન થઈ ગયો છે કોઈ ગાડીઓ પણ નથી એક પણ માણસ પણ નથી કે અહીંયા મંદિર પણ નથી દેખાતા અહીંયા બધું યસ ગાંડો થઈ ગયો છે હા મારો ભાઈ ગાંડો થઈ ગયો છે આ છે ભૂત બંગલો કે અડધા લોકો એમ કહે છે ભૂત બંગલો છે અડધા લોકો એમ કહે છે કે ભૂત બંગલો નથી મને તો કઈ હેસ કરે છે ચાલો હવે આપણે જઈએ આગળ કારણ કે આપણે લાઇટ હાઉસે પૂગવામાં થોડીક એવી વાર છે અહીંયા વાવડો પણ મસ્તોનો ચાવડે આવે છે આવી જશે હાલ કર હવે તો ગાય અહીંયા છે ને કાંટાના ચારા કરે છે કાંટા કઈ મળ્યું ને એ લોકોને વસ્તુ તો કાંટાના ચારા કરે છે જો તમને કાંટા દેખાડું ये वाले हैं कांटे ये है कांटे ये बहुत चुभते भी हैं निकलना क्या करूं ये देखो बहुत चुभते भी है ये निकालने की कोशिश कर रहा हूँ तो लग जा रहा है इससे अच्छा रहने देते हैं हम सब ने तो बहुत बार कोशिश की आप देखो सकते हो पर निकल ही नहीं रहा ये कांटा बहुत नुकी रहा है बहुत अरे हर तरह से कांटा है चारों कोर से काटे हैं ईस्ट वेस्ट नॉर्थ उसके अंदर भी है तो चलो अभी तो लग गए मेरे भाई को काटा और प्रिंकित को भी लग गया और मेरे भाई को भी तो मुझे भी लगा है तो इन लोग की जैसे मैं मस्ती नहीं करता इन लोग को लगता है तो रोने लगते हैं मुझे तो देखो दो लग गए एक यहाँ पे लग गया एक यहाँ पे लग गया इन दोनों को भी लग गए चलो आगे चलते हैं चलो तो गाइस अभी हम आ चुके हैं लाइट हाउस मतलब मंदिर है તો અહીંયા અમે છે ને લાઇટ હાઉસ આવીએ ને આ બધીને મસ્તી સૂજી છે ધૂવી નાખતો ઊભો થઈ ગયો છે તો જો અમે અહીંયા લાઇટ હાઉસ આવીએ ને તો અહીંયા છે ને ત્યાં મોટો દીપો હોય છે મોટો અલે ભાઈ મેં ધૂવીને ઉપાડી લીધો
તો ગાય જો આ કાંઈ ઉપર લીધો છે તો જો અમે આ લાઈટ ઉજાડી એક છે અહીંયા એક મોટો દીવો છે એક નાનો મોટો દીવો એક અહીંયા છે ને નાનો દીવો છે ના હવે આ પડી ગયા છે તો અહીંયા કામ ચાલી રહ્યું છે એટલે કોઈ પડી જાય નહીં કારણ કે આના હેઠે છે સમુદ્ર અને સમુદ્ર એટલે સમુદ્ર જ છે આ ફરતું સમુદ્ર છે આ મંદિરના તો ગાય અમે થાકી ગયા એટલે અમે બેઠી ગયા છે વાવડો ખાવા તો આ છે અહીંયા બધી સમુદ્ર તમને દેખાડું સમુદ્ર જોઈ શકો છો ચારી કોર દરિયો જ છે બધી કોર દરિયો જ છે અને અહીંયા વાવડો મસ્તનો આવે છે તો તમે જાફરાબાદમાં આવો ને તો લાઇટ હાઉસ આવવાનું ના ભૂલતા ને ગાઈસ તો ચાલો આપણે જઈએ આપણે સિકોતર માના મંદિરે તો ચાલો પહેલા તો ગાઈસ અમે માતાજીના સિકોતર માના મંદિરે પહોંચી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ ગેટના અંદર પછી સિકોતર માના મંદિરે પૈગ્યા પડીએ પછી અહીંયા જેટલા મંદિર છે ને પૈગ્યા પડી ને પછી આપણે જઈશું ટેટા પુલે ચાલો હવે આપણે અંદર ઘડી ગયા છે ચાલો આપણે હવે સિકોતર માના મંદિરે પૈગ્યા પડી લઈએ પછી અહીંયા જેટલા મંદિર છે પૈગ્યા પડીને પછી આપણે જઈશું ટેટા પુલે થાકી ગયા તો અમે થોડીક વાર ઠંડો વાવડો બહાર બેઠી ગયા માતાજીના મંદિરના બહાર મસ્તનો વાવડો આવી રહ્યો છે આ છે પણ કાળિયો આ છે કાળિયો ઓલો ધોળિયો છે ના બાઠ્યો છે આ એમ કે છે ધુબીન કે હું રોજનો દૂધ પીઉં છું ચા નથી પીતો હાસી વાત કે ના ખોટી વાત સાચી જે વાત ટકલો છે ઈ ચા પીજ રોજ તો ગળવું નથી ખાતો ને ફૂટબોલમાં રડે આપણે વાત નહીં રોતાય આ રડે અને ગાડી પણ બોલતા है ये गाड़ी भी बोलता है ये गाड़ी भी बोलता है અમે હવે જઈએ છીએ ટેટાપુરે તો ચાલો આપણે જઈએ ટેટાપુરે તો ગાઈસ અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે તો હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં ટેટાપુલ કારણ કે મને ધુવીને અને પ્રિંકિતને થઈ ગયો છે હોમવર્કનો ટાઈમ અને બીજી વાતમાં કારણ કે અમને મોડું થઈ ગયું છે પાછા અમે ચાલીને આવ્યા છે તો અમને મોડું થઈ ગયું છે પાછું અમે હોમવર્ક પણ બહુ વધારે આપી દીધું છે ટીચર બા છે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ટેટાપુલે જઈને હું તમને બધું દેખાડીશ કે ટેટાપુલ કેવો છે જાફરાબાદનો અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા રાધે રાધે જય શ્રી કૃષ્ણ